દીદી બા. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. આજે છે 1 જાન્યુઆરી 2025. તો મેં નક્કી કર્યું છે કે હું ટ્રાય કરું કે મારા ગાઈઝને મારા બ્લોગ્સ બહુ ગમે છે. તો મેં ઘણી કોમેન્ટ વાંચી છે કે મારા બધા આર્ટ ક્રિએટેડ ને એ બધાએ તે બ્લોગની જેમ. તો જોઈએ ન્યૂ યરમાં હું શું કરું છું. અત્યારે તો સવારમાં હિંચકા ખાય છે. This is my balcony view. તો હું રેડી થઈ ગઈ છું. સીધી મેં હમણાં જ હેર કટ કરાવ્યા છે. સો જે મારા આટલા લોંગ હેર હતા પહેલાં, આટલા અહીંયા લગી લોંગ હેર હતા અને મેં ડાયરેક્ટ આટલા શોર્ટ હેર કરી નાખ્યા. મારે કરવા હતા આટલા જ, પણ એ ભાઈ આટલા કરી નાખ્યા. પછી પણ મને આ લુક હવે બહુ ગમે છે. આઈ લાઈક ઇટ. ચલો હવે કરશું પૂજા અને પછી જાશું સ્ટુડિયોએ. હવે પછી જો રૂમમાં કોઈ નથી અને એમને પીસી ચાલુ છે. સરસ. સી ધીસ ગાઈઝ. વાવ. કોમેન્ટ કરજો. હું એકવાર આમાં ટ્રાય કરીશ ગેમ રમવાની. જો કે મને આવડે છે પણ હું રમતી નથી ગેમની, કેમ કે ટાઈમ જ નથી મળતો. તો એક દી વિડીયો બનાવીશ, જોઈએ કેવી કેમ રમું છું હું તે. હા, આપણે શંકર ભગવાનની પૂજા કરી લઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. અત્યારે લેટ થાય છે એટલે સાંજે આવીને જ હું પાણી આપીશ. આ તો મારું વોલ પેઇન્ટિંગ. ચલો હવે જાશું સ્ટુડિયો મારે 2 ક્લાયન્ટ અટેન્ડ કરવાના છે. ફેશિયલ વેક્સ ને બધું કરવાનું છે અને પછી જોઈએ કંઈ પ્લાનિંગ છે તો લેટ્સ ગો. એક મારા ફ્રેન્ડ નેલ્સની બધી વસ્તુ મંગાવી હતી, તો એ પાર્સલ આજ આવી ગયું છે. સી ધીસ માય નેલ પોલિશ. ચલો જાતું ઓફિસે. સી ધીસ માય બ્યુટીફુલ હોમ. પહેલાં અમે ગયા બહાર, એક વિડીયો શૂટે કર્યું હતું અને બીજું કામ હતું, પણ કાંઈ કામે ના થયું અને વિડીયો શૂટે ના થયા. તો એમને બસ અમે પછી આવી ગયા છો બહારથી. જેમને મેં બતાવ્યું કે આ છે સ્વામિનારાયણનું મંદિર, આનો હું વિડીયો શૂટ કરીશ જલ્દી જ. બસ પછી મેં ગયા સ્ટુડિયોએ. સો કામ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. तो दीदी क्या लेके आई है मेरे लिए? डांगरी ना सॉरी आम છે પોકેટ્સ વાળી ન્યૂ યર નું ગિફ્ટ છે મારા માટે. અચ્છા, અંદર વ્હાઈટ ટી શર્ટ સાથે પહેરી તો મસ્ત લાગશે. અત્યારથી જ એમને એમ ટેમ્પરરી બેઝ ઉપર કેવું લાગશે કેવું નહીં લાગે. એપ્રન નો પહેરતા હોય પણ આના નીચે મસ્ત લાગશે. જો ક્યુટ ફ્રોક પેન્ટ જીન્સ નીચે. થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. ધન્યવાદ. એ હેલ્મેટ વાળા બેન હે. ચાલો કાલે મળ્યા. હો બાય. બાય બાય. 6 વાગે ગયા, ખબર જ ના પડી. મારાથી બ્લોગ શૂટ એ ના થયો કેમ કે કસ્ટમરમાં જ હતી હું. અને બસ અમને આમ દિવસ ગયો ગયો આજનો મારો, અને મને કંઈ ખબર ના પડી. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ તો ના કેમ છો, ગુડ નાઇટનો ટાઈમ થઈ ગયો છે. ત્યારે 10 સાડા 10 વાગી ગયા છે. હું ઓફિસથી આવીને સૂઈ જ ગઈ હતી
કેમ કે મને તાવ જેવું થઈ ગયું હતું પાછળ સ્ટુડિયો એવી થાકી ગઈ હતી આ બધું મને દાઢ આવે છે એટલે અહીંયા પાછું પેઇન થઈ ગયું અહીંયા માંડ માટ્યું તો અહીંયા આ બાજુ ચાલુ થઈ ગઈ છે હવે પેઇન તો ચલો હવે જમશું સો લેટ થઈ ગયું છે એટલે આ બધું ઠંડુ ઠંડુ થઈ ગયું ઠંડુ ખાતી નથી તો ચલો આપણે માઇક્રોવેવ સ્ટાર્ટ કરશું માઇક્રોવેવ આ સૌથી બેસ્ટ વસ્તુ છે માઇક્રોવેવની આમાં હું મારું રોટલી ગમે એ રાઈસ છે જે લેટ થઈ જાય ગમે ત્યારે આપણે બનાવી શકીએ એટલે ગરમ કરી શકીએ છીએ ચૂલામાં ગરમ થઈને કરતાં આમાં એકદમ ફ્રેશ ગરમ થઈ જાય એવું લાગે ચલો ગુજરાતી ફેવરેટ પાપડ શેકી આપણા રાઈસ રેડી થઈ ગયા છે ગરમ કોમેન્ટમાં કરજો બધા કે આ શું છે ગુજરાતી લોકોને આઈ થિંક ખબર પડી જ જશે 100% ખબર પડી જશે વિન્ટરની સિઝનનું સ્પેશિયલ છે આ કોમેન્ટ કરજો કે આ શું કહેવાય નામ શું છે હાય કર હાય બીક લાગે ડાય છોકરી એનું શું કરીશ પછી તારું નામ શું છે એ મારું નામ શું છે બોલ ને પેલા મારું નામ બોલ જોઠી સીડીબા ફૂકવાડી દો ના બીક લાગે વાવ યશવી હલાવી નગરો બનાવી નાખી યશવી